નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલ તમારું સ્વાગત છે। આજની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, ગુજરાતમાં ચાંદીપુરામાં વાયરસ સતત માથું ઉંચકી રહ્યો છે। જ્યારે સામાન્ય રીતે 14 વર્ષની ઉંમર સુધીના બાળકોને થતા ચાંદીપુરાના કુલ સંસ્કારબદ્ધ કેસનો અંક આજે વધીને 27 થઈ ગયા છે। જી હા મિત્રો, જ્યારે 5 બાળકોના મોત થયા છે। આ સાથે રાજ્યમાં છેલ્લા 5 દિવસમાં ચાંદીપુરાથી મૃત્યુના અંક વધીને 15 થઈ ગયા છે, જેમાં મૃત્યુમાંથી 14 ગુજરાતના છે અને એક દર્દી રાજસ્થાન ઉદયપુરનો છે। જી હા મિત્રો, ચાંદીપુરના વધતા કેસોના પગલે હેલ્થ એજન્સીઓ શક્ય થઈ ગઈ છે। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ અંગે પ્રાપ્તિ માહિતી અનુસાર અમદાવાદની અસારવી સિવિલ હોસ્પિટલમાં હાલ ચાંદીપુરાથી શકી કિંમતો 3 દર્દીઓને સારવાર લઈ રહ્યા છે। જ્યારે સારવાર લઈ રહેલા અંબાડીયા દર્દીઓમાંથી 2 દર્દી હાલત સ્થિતિ છે, જ્યારે એક વેલેન્ટર પર છે જે અને એક દર્દીનું સ્વાદ સામાન્ય હતું અને તેને ડિસ્ચાર્જ અંગે મેડિકલ એડવાન્સ અપાઈ છે। જી હા મિત્રો, ત્યારે સારવાર લઈ રહેલા બાળકોમાંથી ચાંદલોડિયા અને અંબાવડિયા વિસ્તારમાં બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે અમદાવાદના સિવિલ મહેસાણામાં 1 વર્ષીય અને દહેગામમાં 7 વર્ષીય બાળકોનું મોત થયા છે। જી હા મિત્રો, ત્યારે સિવિલમાં સારવાર લઈ રહેલા બાળકોને સેમ્પલ પુણે ખાતે મોકલવામાં આવી રહ્યા છે। જી હા મિત્રો, આજના માટે આટલું જ। જો અમારા વિડીયો તમને પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।